Hello friends, good morning. Today I am going to discuss second part of strike against war. So please attention friends. Open your textbook on page number 62, right side second paragraph. પેન પણ સાથે રાખજો કે જેથી તમારે કોઈ વર્સ લખવો હોય તો તમે લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ આઈ સ્ટાર્ટ about a speech of Helen Keller. Okay, ધ્યાન આપજો. First line, we are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. અહીંયા શું કહ્યું છે? હેલન કેલર શું કહે છે કે જો સુધી જે લોકો કાયદા ઘડે છે અને એનું અમલીકરણ કરાવજો. ફ્રેમ એટલે ઘડવું, લોસ એટલે કાયદા, અને એક્ઝિક્યુટ એટલે અમલીકરણ કરાવવું, કે તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય જો લોકોના જીવનમાં રસ રાખે તેનું પ્રતિનિધિ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. લોઝ મતલબ કે જે કાયદા, રિપ્રેઝન્ટ મતલબ અહીંયા રજૂ કરવું. બરાબર. સેકન્ડ લાઈન અંડરલાઈન કરી દેજો ખાસ. The ballot does not make a free man out of a wage slave. કે મતદાન, બેલેટ મતલબ જે મતદાન પત્રક આવે છે એ જે વેતનગરા મતલબ જે પગાર લે છે એ ગુલામને સ્વતંત્ર માનવમાં પલટાવી શક્યું નથી આજ સુધી પણ. આપણે વેજ એટલે જે પગાર લેવો, સેલરી, સ્લેવ એટલે ગુલામ. વસ્તુ યાદ રાખજો તમે. યસ, there has never existed a truly free and democratic nation in the world. આ સેન્ટેન્સ પણ યાદ રાખજો કે વિશ્વમાં સાચા અર્થમાં સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની ક્યારેય હસ્તી રહી જ નથી. આપણે ભલે બધા કહે કે ડેમોક્રેટિક કન્ટ્રી છીએ કે ફ્રી છીએ. નો. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and of armies. છેક અનિશ્ચિત કાળથી મતલબ સદીઓથી કે માણસ કેવું કે આંધળી વફાદારી કોની કરે છે કે જેની પાસે પૈસા અને લશ્કરની સંપત્તિ છે, અને તેવા શક્તિશાળી માણસોને જ બધા અનુસરતા આવ્યા છે. એ તમને સમાજમાં પણ તમે આપણે જોઈ શકશો કે છે. Even while battlefields were piled high with their own dead, they have tilled the lands of the rulers and have been robbed the fruits of their labors. કે તમે જો કે યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે અને એમને શાસકોની જમીન ખેડી છે, પણ સામે છેડે જે મોટા લોકો છે એમને જે પેલા વર્કરોના જે કાળી મજૂરીના ફળ પણ એમને ચૂંટવી લીધા છે. કે મજૂરો પાસે એટલી મજૂરી થાય છે પણ સામે એમને કંઈ વળતર રહેતું નથી. રોબ્ડ મતલબ લૂંટી લેવું, લેબર એટલે મજૂરી. જો દે હેવ બિલ્ડ પેલેસીસ મતલબ જે વર્કરો જે છે તેમણે બચારે મહેલો બનાવી આપે. પેલેસીસ એટલે મહેલો, હો, પ્લેસ અને પેલેસીસમાં ડિફરન્ટ છે. એન્ડ પિરામિડ્સ, ટેમ્પલ એન્ડ કેથેડ્રલ્સ મતલબ દેવાળ દેટ હેલ્ડ નો રિયલ સાઇન ઓફ લિબર્ટી. એમાં કઈ સાચી સ્વતંત્રતાનું સ્મારક રચાયું નથી ફ્રેન્ડ્સ. મતલબ અહીંયા શ્રાઇન મતલબ અહીંયા સ્મારક, તો એ વસ્તુ યાદ રાખજો કે સ્ટેચ્યુ બીજું જે કહીએ આપણે. અને લિબર્ટી, લિબર્ટી એટલે આઝાદી. હવે અહીંયા તો શું યાદ રાખવાનું છે? જો કયા શબ્દ? એક્ઝિક્યુટ મતલબ અમલમાં મૂકવું, કેરી આઉટ. પછી બેલેટ મતલબ વોટિંગ, ચૂંટણી, ઇલેક્શન જે કહીએ. પછી લોયલ્ટી શબ્દ યાદ રાખજો, લોયલ્ટી એટલે વફાદારી. ફેથફુલનેસ, કેથેડ્રલ એટલે ચર્ચ કહેવાય, અને શ્રાઇન એટલે સ્ટેચ્યુ. આ શબ્દો તમે આટલા યાદ રાખવા જેવા છે અહીંયા. અને લિબર્ટી એટલે ફ્રીડમ, આઝાદી, કે સિમિલરમાં તમારે કામ આવે એટલા માટે ખાસ ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ તરફ આપણે જઈએ છીએ કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન more complex, the workers have become more and more enslaved until today they are little more than parts of the machine they operate. મતલબ જેમ જેમ આપણે જે સંસ્કૃતિ આગળ વધતી ગઈ, સંકુલ બનતી ગઈ, કોમ્પ્લેક્સ બનતી ગઈ,
તેમ તેમ વધારે કર્મચારીઓ ગુલામ બનતા ગયા અને અત્યારે હાલમાં પણ તેઓ જે ચલાવે છે યંત્રોના જે ભાગ કહેવાય પૂર્જાઓ જે કહેવાય એથી કશું રહ્યા નથી કે છે કે ડેઇલી દે ફેસ ધ ડેન્જર ઓફ રેલ રોડ કે દરરોજ એમને સનો સંઘર્ષ કરવો પડશે કે જે રેલવે રસ્તાના જે પુલ કહેવાય બ્રિજ સ્કાયસ્કેપર્સ એટલે યાદ રાખ્યું કે બહુમાળી મકાન છે ફ્રેઇટ ધ ટ્રેન એટલે જે માલ સામાન લઈ જતી હોય એવી ગાડી સ્કાય હોલ્ડ સ્ટોક હોલ્ડ મતલબ વાહનની જે સ્ટીમ રૂમ જે આપણે કહેતા હોય એ સ્ટોકયાર્ડ એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ મતલબ જે દરિયાની સપાટી ઉપર અને પ્રાણીઓના વાડામાં જે કહે છે કે ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ મતલબ કે એમને સપાટી ઉપર અથવા તો દરિયાની સપાટી નીચે બસ જોખમોનો સામનો કરવો પડે છે અહીંયા they move the traffic and pass from land to land and the precious commodities મતલબ એ જે કોમોડિટી એટલે જીવન જરૂરિયાતી વસ્તુ જે આપણે ચીજ વસ્તુ કહીએ એને એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડીને આપણું જે ટ્રાફિકમાં પણ આપણું જીવન સરળ કરી આપે ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ એના બદલામાં એમને શું મળે છે કે છે અ સ્કેન્ટી વેજ સ્કેન્ટી એટલે ક્ષુલ્લક બહુ ઓછો પગાર મળે ઓફન પોવર્ટી વારંવાર અમીર પોવર્ટી એટલે ગરીબાઈ મળે છે પુઅરનેસ પછી રેન્ટ્સ ટેક્સીસ ભાડો અને કરનો ભારણ ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કમ્પેન્સેશન અને જે યુદ્ધનું જે વળતર કમ્પેન્સેશન એટલું બધું નુકસાન મળે છે કે ભરપાઈ કરવામાં જેમનું આખું જીવન જતું રહે કે ફ્રેન્ડ્સ અહીંયા તમારે આ પેરેગ્રાફમાં તમે શું કયા વર્ડ્સ જો રિપીટ કરી લઈએ છીએ આપણે સ્કાય સ્કેપર્સ મતલબ વેરી ટોલ બિલ્ડિંગ સિમિલર વર્ડ માટે બોલું છું ફ્રાઇટ મતલબ કે જે માલ સામાન જે કહેવાય છે ગુડ્સ જીએસટી આવ્યો સવારથી સ્ટોક હોલ્ડ મતલબ કે જે વાહનનું જે પેલું સ્ટીમ રૂમ આપણે કહીએ તો કે ફાયર રૂમ જે કહેવાય સ્ટોક યાર્ડ એટલે જે ઢોરોનો પૂરવાનો જે વાડો હોય અહીંયા શું કીધું વાહનમાં જે સામાન રાખવાનું ગોડાઉન હોય છે કોમોડિટી મતલબ કન્ઝ્યુમર ગુડ્સ વપરાશની ચીજ વસ્તુ સ્કેન્ટી એટલે ઇનસફિશિયન્ટ પૂરતું બહુ ઓછું હોય વેજ એટલે સેલરી તો કહ્યું તમને એ સિવાય બીજો વર્ડ્સ કહું છું ફ્રેન્ડ રિમ્યુનરેશન આ યાદ રાખજો અને કમ્પેન્સેશન મતલબ પેમેન્ટ વળતર ઓકે આટલો પેરેગ્રાફમાં તમારે યાદ રાખવાનું છે આપણે હવે નેક્સ્ટ પેરા તરફ જઈ રહ્યા છીએ કે ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઓફ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ મતલબ કે કર્મચારીઓને જે એમના જીવનનું પુનર્ગઠન પુનર્વ્યવસ્થાપન આખા જીવનનું થવું જોઈએ એ આજ સુધી કોઈ કર્યું છે સચ એજ કેવું યસ સચ એજ હેઝ નેવર બીન એટેમ્પ્ટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ આજ સુધી કોઈ રાજકારણીએ કે સરકારે જો સ્ટેટ્સમેન વર્ડ યાદ રાખજો બોર્ડમાં પૂછાયેલો છે ફ્રેન્ડ્સ સ્ટેટ્સમેન મતલબ કે પોલિટિશિયન યસ ગુડ અને એમને કોઈએ પ્રયત્ન કર્યો નથી એમનું જીવન ધોરણ સુધારવાનો એટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરો ટ્રાય કરો ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યાદ રાખજો સેન્ટેન્સ years ago that they could not raise good soldier in the slum so they abolished the slum કે હવે જર્મનોના ધ્યાનમાં આવ્યું વર્ષો પહેલા કે ઝૂંપડપટ્ટીમાં ક્યારે સારા સૈનિકો મેળવી શકશે નહીં તેથી એમને ઝૂંપડપટ્ટીઓ નિસ્તાબૂદ કરી દીધી સ્લમ એરિયા મતલબ ઝૂંપડપટ્ટીઓ એબોલિશ મતલબ નાશ કરવું they show to it that all the people had at least a few of the essential of civilization હવે તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે બધા લોકોમાં સભ્યતાના થોડાકના પાયાના અંશ હોય છે સિવિલાઇઝેશન એટલે સભ્યતા તો કે છે શું ડિસન્ટ લોજિંગ મતલબ કે સુચારું રહેઠાણ જો લોજિંગ એટલે રહેઠાણ જમવું નહીં હો ક્લીન સ્ટ્રીટ્સ સ્વચ્છ શહેરીઓ હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ કે છે કે ઓછું હોય પણ આરોગ્યપ્રદ ભોજન પ્રોપર મેડિકલ કેર યોગ્ય વૈદ્યકીય સાર સંભાળ
એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર વર્કર્સ, અને કહે છે કે એ સલામતીની વ્યવસ્થા થવું જોઈએ, એક નાનો અંશ છે સભ્યતા માટે, કહે છે કે હવે આમાં તમારે વર્ષ કયા યાદ રાખવાના છે એ જોઈ લઈએ છીએ આપણે. રીઓર્ગેનાઇઝેશન મતલબ જે પુનઃગઠન જે કરીએ છીએ, અને રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃનિર્માણ કરી, કન્સ્ટ્રક્શન એટલે ન્યુલી. એબોલિશ વર્ડ યાદ રાખજો હો, સિમિલર વર્ડ માટે ડિસ્ટ્રોય, એલિમિનેટ નાશ કરવો. સ્લમ એરિયા મતલબ કે ઝુંપડપટ્ટી, એ તો સિમ્પલ છે. એસેન્શિયલ એટલે બેઝિક. સેફગાર્ડ મતલબ કે રક્ષણ. ઓકે, એટલું ધ્યાન આપવાનું છે. વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, દેટ ઇઝ ધ ઓનલી સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. અને કહે છે કે આટલું એક નાનું કામ એમને કરવાની છે, પણ સરકારે કશું કર્યું નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. અને કહે છે કે જે રાજ્ય સરકાર કહેવાય, જે વહીવટમાં આટલું એમનું સુધારા લાવવા માટે, રિફોર્મ એટલે સુધારા લાવવા ફરજ છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરી શકે છે કે નહીં એ બાબતમાં કોઈ વધારે વાત ના કરીએ કે છે આપણે. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ belligerent nation. belligerent વર્ડ યાદ રાખજો. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. કે belligerent એટલે જે યુદ્ધખોર કહેવાય ગયું, એ માટે શબ્દ છે કે યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રે આ કામ કરેલા છે, કે છે કે ટર્મોઇલ ઓફ વોર એટલે જે યુદ્ધની યાતનાઓ, પીડાઓ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. કે ખાનગી નિગમો કરતા સરકારે દરેક પાકનો ઉદ્યોગ સારી રીતે વ્યવસ્થાપન કરી શકે છે કે રાઈટ. કે અહીંયા કયો શબ્દ તમે યાદ રાખવા જેવો છે કે બિલિજરન્ટ મતલબ એગ્રેસિવ શબ્દ યાદ રાખજો, અથવા હોસ્ટાઇલ ઝઘડા. અને ટર્મોઇલ મતલબ કે અશાંતિ પેદા કરે એવું. ઓકે, યસ. આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ છીએ. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. કે એ ફરજ છે એમની કે વધારે આવશ્યક પગલાં એમને લેવા જોઈએ, અને આગ્રહ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ ઓર માઇન ઓર સ્ટોર. એ પણ એમની ફરજ છે જોવાની, કોઈ બાળક ઔદ્યોગિક એકમ, ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે, અથવા એવા બિનજરૂરી કામમાં જોડાય નહીં. That no work is needlessly exposed to accident or disease. કે જેનાથી કોઈ અકસ્માત થાય કે બીમારીનો ભોગ બનવું પડે. It is your business to make them give you clean cities free from smoke, dirt and congestion. કે તમારી ફરજ થાય છે કે એમને સ્વચ્છ શહેરો આપવા જોઈએ, ધૂળ ધમાડાથી દૂર હોય એવા શહેરો આપવા જોઈએ, ગંદકી ના હોવો જોઈએ એવા શહેરો આપવા જોઈએ. યસ, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ. પોષણક્ષમ એમનું વેતન આપવું જોઈએ પણ ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all time. કહે છે કે જ્યાં સુધી દરેક કાયમી ધોરણ વ્યક્તિને, જે તમારા આપણા રાષ્ટ્રમાં વિવિધ પ્રકારના જે વિભાગ પાડેલા છે, એમાં એ જોવાનું કામ છે કે ભાઈ સારી રીતે જન્મ પામે, પોષણ મળે, શિક્ષિત થાય, હોશિયાર બને, દેશ સેવાને યોગ્ય ના બને ત્યાં સુધી કહે છે કે એ તમારે એને પૂરું પાડવાનું છે, એ તમારી ફરજ છે. હા, તો કહે છે કે હવે જો આવું બધું ના થાય તો સ્ટ્રાઇક અગેન્સ્ટ all ordinance and laws and institutions that continue the slaughter of peace and cruelty of war. હવે કે છે કે તમારે એવા બધા કાનૂન કાયદા કે સંસ્થાઓ જે શાંતિ દોડે અથવા યુદ્ધની ક્રૂરતા લાવીને તોડી પાડવાની છે. ઓર્ડિનન્સ મતલબ જે કાયદો બને એ પહેલા જે ઓર્ડિનન્સ પસાર કરતા હોય છે, કાનૂન, એ માટે કહે છે કે પીસ મતલબ શાંતિ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, for without you no battle can be fought. કે
યુદ્ધ સિવાય પછી શાંતિ તમને બેટલ મતલબ કે યુદ્ધ લડ્યા વગર મળવાની નથી, તો પછી એનો તમારે હુમલો સામનો કરવો જ પડશે. સ્ટ્રાઇક અગેન મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. કે અહીંયા શું કહે છે કે જે લોકોને મોતના ઘાટ ઉતારતા જે ગેસ બોમ્બ વિનાશક સાધનો બનાવતા એકમો તોડી પાડો કહે છે. અને છેલ્લે બહુ બેસ્ટ કહી છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ માઇઝરી ઓફ મિલિયન ઓફ હ્યુમન બિંગ. લાખો લોકોના જે કહે છે કે મોતના ઘાટ કે યાતના લાવનાર એવા એકમ કહે છે તોડી જ પાડો તમે. બી નોટ ડમ, કે મૂંગા બનશો નહીં. ઓબિડિયન્ટ સ્લેવ, એવા કે આજ્ઞાકી ગુલામો ના બનો ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, જેનાથી વિનાશ થતો હોય. બી હીરોઝ ઇન ધ એન્ડ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, કે સર્જનના લશ્કરના નાયક બનો. કે વિસર્જન થતું હોય એમાં મૂક અને આજ્ઞાકારી બનશો નહીં. મતલબ તમને કોઈ અહીંયા નુકસાન થતું હોય કે કોઈ જે સમાજને નુકસાન થતું હોય એનો વિરોધ તમારે કરવાનો, એ કહ્યું છે કે હેલન કેલરની સ્પીચ છે. થોડો લોંગ યુનિટ પણ પડે છે. ઓકે, કોઈ પ્રશ્ન હોય તો તમે કહી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.